આપણે બધા વોટ્સએપ ગ્રુપ ચેટ્સનો ઉપયોગ તો કરીએ જ છીએ, પણ ક્યારેક એવું નથી લાગતું કે એ થોડી જૂની અને અવ્યવસ્થિત થઈ ગઈ છે? લાગે છે કે વોટ્સએપ આપણી વાત સાંભળી રહ્યું છે. એ લોકો ગ્રુપ ચેટ્સને એકદમ નવો ઓપ આપવા માટે કેટલાક જબરદસ્ત ફેરફારો લાવી રહ્યા છે. આ ફેરફારો આપણા ચેટિંગ અનુભવને વધુ સ્માર્ટ અને ઉપયોગી બનાવવાનું વચન આપે છે. તો ચાલો જોઈએ કે આ નવો યુગ કેવો હશે. તમારો ચેટિંગ અનુભવ બમણો થઈ જશે. આ કોઈ નાની સૂની વાત નથી. આ વોટ્સએપનો પોતાનો દાવો છે. અને સાચું કહું તો આ એક બહુ મોટું વચન છે. આપણે અહીં ખાલી નાના મોટા ફીચર્સની વાત નથી કરી રહ્યા, પણ ગ્રુપ ચેટ્સના આખા અનુભવને જડમૂળથી બદલવાની વાત કરી રહ્યા છીએ. તો સવાલ એ છે કે તેઓ આ જાદુ કરશે કેવી રીતે? તો સૌથી પહેલાં ચાલો એ ફીચરની વાત કરીએ જે કદાચ આપણા બધાની રોજિંદી સમસ્યાને હલ કરી દેશે. ક્યારે એવું થયું છે કે કોઈ વાતચીતની વચ્ચે એકદમ પરફેક્ટ જવાબ આપવા માટે તમે સ્ટીકર શોધવા જાઓ અને તમે સ્ટીકર પેક્સના અનંત દરિયામાં ખોવાઈ જાઓ છો? એટલી વારમાં તો વાતચીત ક્યાંક આગળ વધી જાય છે અને પેલી મોમેન્ટ જતી રહે છે. આ બહુ નાની વાત લાગે છે, પણ એ આપણા વાતચીતના ફ્લોને તોડી નાખે છે, ખરું ને? પણ હવે આવું નહીં થાય. હવે જરા વિચારો કે તમે ફક્ત નાચતો બિલાડો એવું ટાઈપ કરો અને તરત જ તમારી સામે એનું એક સ્ટીકર આવી જાય. આ નવું ફીચર બસ આ જ કમાલ કરે છે. કોઈ અલગ એપની જરૂર નહીં, ફોટા શોધવાની માથાકૂટ નહીં, બસ જે મનમાં આવ્યું એ ટાઈપ કરો અને મોકલી દો. અને હા, તમારા બનાવેલા બે સ્ટીકર્સને ભવિષ્યમાં વાપરવા માટે સેવ પણ કરી શકાશે. સારું, હવે વાત કરીએ બીજી એક મોટી માથાકૂટની. મોટા ગ્રુપ્સ. સોસાયટીનું ગ્રુપ હોય, ઓફિસનું હોય કે પછી કોઈ ફેમિલી ફંક્શનનું. સેંકડો લોકો હોય અને ખબર જ ના પડે કે કોણ શું કહી રહ્યું છે. વોટ્સએપ હવે આ ગૂંચવણને પણ ઉકેલી રહ્યું છે. અત્યાર સુધી શું થતું હતું? આપણને ખાલી એક અજાણ્યો નંબર દેખાતો હતો. કોણ છે આ? શું કહેવા માંગે છે? કશી જ ખબર ન પડે. પણ હવે મેમ્બર ટેગ્સને કારણે આખી ગેમ જ બદલાઈ જવાની છે. હવે એ જ નંબરની નીચે ટ્રેઝરર અથવા ચિંટુના પપ્પા જેવું લેબલ દેખાશે. અને અચાનક જ આખી વાતચીત એકદમ સ્પષ્ટ અને સંદર્ભ સાથેની બની જશે. કોઈ કન્ફ્યુઝન નહીં, ફક્ત ક્લેરિટી. અને આમાં સૌથી સ્માર્ટ વાત શું છે ખબર છે? આ ઓળખ દરેક ગ્રુપ માટે અલગ અલગ હોઈ શકે છે. એટલે કે તમે ઓફિસના ગ્રુપમાં પ્રોજેક્ટ મેનેજર હોઈ શકો છો, કુટુંબના ગ્રુપમાં પપ્પા અને મિત્રોના ગ્રુપમાં કદાચ તમારું નિકનેમ. જેવી તમારી ભૂમિકા એવી તમારી ઓળખ. આ ખરેખર ખૂબ જ સ્માર્ટ છે. અને હવે વાત એ ફીચરની જે આપણા બધાના ગ્રુપ પ્લાનિંગના માથાના દુખાવાને દૂર કરી દેશે. આપણે સૌ જાણીએ છીએ કે કેવી રીતે કોઈ પાર્ટીનો પ્લાન હોય કે પછી કોઈ જરૂરી મીટિંગની તારીખ સેંકડો મેસેજની વચ્ચે ક્યાંક ખોવાઈ જાય છે. તો આનો ઉપાય છે સ્માર્ટ ઇવેન્ટ રિમાઇન્ડર્સ. હવેથી ગ્રુપમાં જ્યારે પણ કોઈ ઇવેન્ટ બનશે ત્યારે એનો બનાવનાર દરેક માટે એક રિમાઇન્ડર સેટ કરી શકશે. એનો સીધો અર્થ એ છે કે હવે અરે હું તો સાવ ભૂલી જ ગયો એવું બહાનું નહીં ચાલે. ભલે એ ઓફિસની કોઈ અગત્યની મીટિંગ હોય કે પછી દોસ્તો સાથેનું ગેટ ટુગેધર. આ એક નાનકડું પણ કામનું ફીચર એ પાક્કું કરશે કે બધાને બધું યાદ રહે અને બધા સમયસર હાજર રહે. તો જુઓ, આ 3 સુવિધાઓ સ્માર્ટ સ્ટીકર્સ, મેમ્બર ટેગ્સ અને ઇવેન્ટ રિમાઇન્ડર્સ આ કંઈ ખાલી છૂટાછવાયા ફેરફારો નથી. આ બધું એક મોટી યોજનાનો ભાગ છે. યાદ કરો, હમણાં થોડા સમય પહેલાં જ આપણને 2 GB સુધીની ફાઇલ શેરિંગ, HD મીડિયા સપોર્ટ અને સ્ક્રીન શેરિંગ જેવા ફીચર્સ મળ્યા. આ બધાને સાથે મૂકીને જોઈએ ને તો એક ચિત્ર એકદમ સ્પષ્ટ થાય છે. વોટ્સએપ હવે ગ્રુપ ચેટ્સને ફક્ત મેસેજિંગ માટે નથી રાખવા માંગતું, પણ તેને એક સંપૂર્ણ કોમ્યુનિકેશન અને કોલેબોરેશન પ્લેટફોર્મ બનાવી રહ્યું છે. અને આ બધી મહેનતનો સાર શું છે? સોર્સ આર્ટિકલ એને એકદમ સીધા શબ્દોમાં કહે છે, ગ્રુપ ચેટ્સમાં આવશે બમણી મજા. અને આ જ તો મુખ્ય વાત છે. આ ફેરફારો ફક્ત કામને સહેલું બનાવવા માટે નથી, પણ આપણી વાતચીતને વધુ મજેદાર અને જીવંત બનાવવા માટે પણ છે. તો એ સ્પષ્ટ છે કે વોટ્સએપ ગ્રુપ ચેટ્સને વધુ સ્માર્ટ બનાવી રહ્યું છે, જે આપણા ડિજિટલ જીવનને ચોક્કસપણે સરળ બનાવશે. પણ આ આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. જેમ જેમ આપણી એપ્સ વધુને વધુ સ્માર્ટ થતી જશે, તેમ આપણી વાતચીત કરવાની રીત પર એની શી અસર થશે? શું આપણે એકબીજા સાથે વધુ સારી રીતે જોડાઈશું કે પછી ટેકનોલોજી પરની આપણી નિર્ભરતા વધી જશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.